રાઈટ. સો હું પ્રભુનો આભાર માનું છું કે અ, મને આ તક મળી આજે બોલવા માટેની. અને આ હોશિયા આપણે ઘણા સમયથી હોશિયાનું સ્ટડી કરી રહ્યા છે. આપણે બહુ સરસ ડિવોશન્સ વાંચ્યા ગયા દિવસોમાં, અને અત્યારે પણ આ વીકમાં બી આપણે વાંચી રહ્યા છે. એન્ડ વી વિલ બી એન્ડિંગ ધ સ્ટડી ઓન હોશિયા ધીસ વીક. પણ પ્રભુનો આભાર માનીએ છીએ કે બહુ ગજબ રીતે પ્રભુએ અલગ અલગ સંદેશાઓ દ્વારા, અને ઇવન લાસ્ટ વીક આપણે જે બહુ જ મસ્ત મૂવી જોયું એના દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી છે. And we are talking about marriages, issues that we face in marriages, marital problems. તો જ્યારે મેરિટલ પ્રોબ્લેમ્સની વાત કરીએ કે પછી ઇવન મેરેજ, એક આઈડિયલ મેરેજની વાત કરીએ, તો in our head we think કે હોશિયા is not the right example, કે હોશિયા અને ગોમ્બેનું marriage is not the right example. But if it is mentioned in the Bible, if God has mentioned it and symbolized it with his relationship with Israelites, with his relationship with us, તો obviously એનું ઇમ્પોર્ટન્સ છે જ. અને એમાંથી આપણે કંઈક તો નિચોડ લઈ જ શકીએ છીએ, કે કંઈક તો ટેક અવે લઈ જ શકીએ છીએ. બીજું કે મને કહેવામાં આવ્યું એટલે કદાચ મહિમાને કે અનુષાને એવું થયું હશે, બીકોઝ દે આસ્ક મી ટુ ડુ ઇટ. તો એમને કદાચ એવું થયું હશે કે આ સોનુ દીદી હેઝ બીન મેરિડ ફોર ધ લોંગેસ્ટ અમંગ ઓલ ઓફ અસ. તો કદાચ એમની પાસે એવા કંઈ વિઝડમ નગેટ્સ હશે કે શેર કરી શકે. ક્યાં તો on the out front of obviously it looks like she has a very happy marriage, which by God's grace, yes, I do. પણ એવું લાગે કે તો પછી એમણે બધું જોયું છે, જાણ્યું છે, અપ્સ એન્ડ ડાઉન્સ, તો એમના તરફથી જે આવશે અ, એકદમ એક્યુરેટ હશે. સો હું પહેલા ખાલી એક એ જ ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે ટુ પર્સપેક્ટિવ્સથી આપણે જે ક્વેશ્ચન્સ રિસીવ કર્યા છે ફ્રોમ યુ ઓલ, ફ્રોમ યુ ડિયર સિસ્ટર્સ, ટુ પર્સપેક્ટિવથી આપણે જોવા માંગીએ છીએ. એક છે કે હોશિયામાં પ્રભુએ મેરેજ વિશે શું કીધું છે, અનફેથફુલનેસ, ફેથફુલનેસ વિશે શું કીધું છે, એ જોવા માંગીએ છીએ. ને પછી હું સાથે સાથે મારા પણ થોડા પર્સનલ એક્સપિરિયન્સીસ કે એવી બાબતો શેર કરીશ. બટ ઓબ્વિયસલી ધીસ ઇઝ નોટ ધી અલ્ટિમેટ આન્સર્સ. અને એટલે જ હું અમુક એવા રેકમેન્ડેશન્સ પણ છેલ્લે આપવા માંગુ છું કે જેના લીધે તમે પણ આગળ રિસર્ચ કરી શકો. ઓલ રાઈટ, સો લેટ્સ ડિગ ઇન. અને આપણે શરૂઆત કરવા માંગીએ છીએ વોટ ડઝ જીસસ સે અબાઉટ મેરેજ થી. પ્રભુ ઈસુ મેરેજ વિશે શું કહે છે. બાઇબલમાં બહુ બધી જગ્યાએ મેરેજ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઘણું બધું કહે છે મેરેજ વિશે. મોઝીસના લોમાં મેરેજ વિશે ઘણું બધું મેન્શન કરવામાં આવ્યું છે. અને ન્યૂ ટેસ્ટામેન્ટમાં ઓબ્વિયસલી this is exactly where Jesus mentions marriage and divorce and talks about it openly. અને જે બેટિટ્યુડ્સ ઈશ્વર આપે છે, પહાડ પરનું જે ભાષણ આપણે કહીએ છીએ ને, એના પછી આ એક પેસેજ આવે છે કે જ્યાં પ્રભુ ઈસુ મેરેજ અને ડિવોર્સ વિશે વાત કરે છે. દેન વી ડોન્ટ હિયર ફ્રોમ હિમ અબાઉટ મેરેજ ઇન લેટર ઓન ઇન ધ ગોસ્પલ્સ. અને આગળ જતા પછી આપણે પોલ થ્રુ જોઈએ છે કે પોલ મેરેજ વિશે અમુક બાબતો શેર કરે છે. બટ આપણે અહીંયા પર્ટિક્યુલરલી ખાલી પહેલા એ જોઈએ કે પ્રભુ ઈસુ શું કહે છે. તો જ્યારે પ્રભુ ઈસુએ પહાડ પરનું ભાષણ આપ્યું અને પછી એમની પાસે અમુક ફરીસીસ આવ્યા, ફરોશીઓએ આવીને એમને સવાલ કર્યો કે ઇઝ ઇટ લોફુલ ફોર અ મેન ટુ ડિવોર્સ હિઝ વાઇફ ફોર જસ્ટ એની રીઝન. અને હું ખાલી અહીંયા આ બાબત પર થોડુંક એ કરવા માંગુ છું, ફોકસ જસ્ટ એની રીઝન, બીકોઝ ધેટ ઇઝ વોટ વી સી ધીઝ ડેઝ કે divorces happen, separation happen, people get bored in marriage, people feel like walking out of marriage or going out and having an affair in marriage because એવું લાગે છે કે એની રીઝનના લીધે આપણે કરી શકીએ છીએ. એની રીઝન ઇઝ સચ અ જનરલાઇઝડ ટર્મ કે એની અંદર કંઈ પણ આવી શકે છે. કે હું બોર થઈ ગઈ એટલે આઈ વોન્ટ અ ડિવોર્સ, મને મજા નથી આવી રહી એટલે આઈ વોન્ટ અ ડિવોર્સ, કે પછી મેરેજમાં હવે કંઈ પહેલા જેવું છે નહીં. સો દેર આર એન નંબર ઓફ રીઝન્સ. પ્રભુ ઈસુ શું કહે છે? He says, have you not read that he who
who made them at the beginning, made them male and female, and said, For this reason, a man shall leave his father and mother and be joined to his wife. જે આપણે સંદેશાઓમાં સાંભળીએ છીએ, ચર્ચમાં જ્યારે મેરેજ થાય, વાઉઝ એક્સચેન્જ થાય, ત્યારે જ્યારે પાદરી સાહેબ સંદેશો આપે ત્યારે આ બાબત હંમેશા અચૂક દરેક પાદરી સાહેબ કહેતા જ હોય છે. અને જ્યારે પાદરી સાહેબ આ બાબત કહેતા હોય ત્યારે હું અમુક વાર આપણા પેરેન્ટ્સનું જે જનરેશન છે, I see them making faces at times, કેમ કે કહે છે કે ભાઈ ફાધર અને મધરને છોડીને તમારે તમારી વાઇફ સાથે રહેવાનું. તો કે છે અરે I mean, they sometimes make faces, sometimes they feel like, is it accurate? Because આપણે બધા ગુજરાતી ક્રિશ્ચિયન્સ છે, we live in a community where we live in joint families, અને according to our culture, this sounds something very foreign to us. Although we have nuclear families in our community as well, but still, it's still a taboo topic. Anyways, તો પ્રભુ ઈસુ આવું કહે છે. પછી કહે છે કે so then there are no longer two, but one flesh. One flesh. Therefore, what God has joined together, let not men separate. હવે આ મેનમાં કોઈ બી આવી ગયું, કોઈ ત્રાહિત વ્યક્તિ આવી ગયું, કોઈ ફેમિલી મેમ્બર્સ આવી ગયા, કે પછી હસબન્ડ અને વાઇફ બેઉ જણા પોતે પણ આવી ગયા, કે ઇવન they are not eligible or they are not permitted to get separated. પછી પેલા લોકો પાછું ટ્રીક કરીને ફરોશીઓ પૂછે છે કે why then did Moses command to give a certificate of divorce and to put her away? હવે આ મોઝીસના સર્ટિફિકેટની ડિટેલ્સમાં આપણે નથી જવા માંગતા, પણ તમે રિસર્ચ કરજો. એક બહુ સરસ સંદેશો મેં હમણાં પાસ્ટર ગેરી કરીને એક પાસ્ટર છે, લીઝબર્ગમાં એમનું ચર્ચ છે ધ કોર્નર સ્ટોન, એમના સંદેશાઓ અમે રેગ્યુલરલી હું અને મારા હસબન્ડ સાંભળતા હોઈએ છીએ. અને એમણે બહુ સરસ સંદેશો આપ્યો તો પર્ટિક્યુલરલી આ જ પેસેજ ઉપર, મેથ્યુ 19:1-10, અને મેરેજ વિશે જ એમણે વાત કરી છે. એવું હશે તો હું પછી લેટર ઓન લિંક શેર કરીશ આપણા ગ્રુપમાં, અને તમે સંદેશો સાંભળી શકો છો. બહુ સરસ રીતે એમણે આ આખું ડિટેલમાં આપ્યું છે કે મોઝીસના લોમાં શું શું હતું. એમ એટલું બધું ઝીણી ઝીણી વસ્તુઓ છે કે ભાઈ આપણે એને લિટરલી આપણા સમય માટે જો ટ્રાન્સલેટ કરીએ તો કે શાકમાં મીઠું નથી એટલે મેં ડિવોર્સ આપ્યો, કે પછી આજે એણે મારી રોટલી બાળી નાખી, ચવડ બનાવી એટલે ડિવોર્સ આપ્યો, કે પછી આમ થયું તેમ થયું. નાની નાની વસ્તુ માટે બી they had ટેકન ધ લિબર્ટી કે આપણે કંઈ બી રીતે કોઈ બી બાબતમાં ડિવોર્સ આપી શકીએ છીએ, કે પછી એ મેરેજનું જે ઇમ્પોર્ટન્સ છે એ ઓછું થઈ ગયું હતું એ સમયમાં. અને એટલે આ ફરીસીસ કહે છે કે ભાઈ સર્ટિફિકેટ તો આપી જ શકે ને એમ, પણ પછી પ્રભુ ઈસુ કહે છે મોઝીસ because of the hardness of your hearts permitted you to divorce your wives. કેમ કે ભાઈ તમે એટલું બધું પાછળ પડી ગયા હતા કે યાર, પણ જુઓ ને પ્રભુ અમારું, what about our self respect, what about our happiness? અમને, if I don't feel happy in my marriage, why should I continue? અને કે એવી રીતે એટલું બધું એ લોકો નેટ પેકિંગ કરતા હતા મોઝીસનું કે ફેડઅપ થઈને, બટ ફ્રોમ ધ બિગિનિંગ ઇટ વોઝ નોટ સો, કે ફેડઅપ થઈને મોઝીસે પરમિટ કરી દીધું હતું, બટ ઇટ વોઝ નોટ સો. And I say to you, whoever divorces his wife except for sexual immorality and marries another commits adultery, and whoever marries her who is divorced commits adultery. એટલે બહુ ચોખ્ખા શબ્દોમાં પ્રભુ ઈસુએ કીધું છે અને બહુ સ્પષ્ટ કીધું છે. He has not minced his words. કદાચ આપણે આનું બંધ બેસતું ઘણું બધું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન ડ્રો કરી શકીએ છીએ, પણ ચોખ્ખા શબ્દોમાં તો જીસસ ઇઝ અગેન્સ્ટ અસ. Obviously, then there are situations where we see that there is no other way round. And we see it happening in our community, we see it happening in our families, to our close ones. And એ એક ગંભીર બાબત કે પ્રશ્ન અત્યારે આપણી કમ્યુનિટીમાં આવીને ઊભો છે. અને પછી જ્યારે આ બધી બાબતો સાંભળી, જેમ કે અત્યારે આ સાંભળ્યા પછી બી ઇટ્સ અનસેટલિંગ somehow. You don't really accept it happily or gladly or receive it with joy કે wow પ્રભુ ઈસુ શું કીધું, ગજબ છે એમ. Because some of us are married, some of us are going to get married, some of us are going through troubled marriages. અને આ એકદમ જ એક્સેપ્ટેબલ બાબત કદાચ આપણને અત્યારે ના લાગે, ડિસાઇપલ્સને બી ના લાગી,
તો ડિસાઇપલ્સ પછી એવું કહે છે કે સચ ઇઝ ધ કેસ ઓફ ધ મેન વિથ હિઝ વાઇફ ઇટ ઇઝ બેટર નોટ ટુ મેરી. પ્રભુ તો પછી મેરેજ જ ના કરવું જોઈએ. એટલે this is Jesus' take on marriage. Now we want to see કે કઈ કઈ બાબતો છે કે જે which breaks a marriage or which comes in the way of marriage. Four main causes of rift in marriages. મેરેજમાં કંઈ ખલેલ ઊભી કરે એ બાબતો. તો જે ક્વેશ્ચન્સ આપણે રિસીવ કર્યા છે અને તમે બધાએ જે ક્વેશ્ચન્સ તમારા શેર કર્યા એમાંથી આ ચાર મેઇન બાબતો પર આપણે ફોકસ કરવા માંગીએ છીએ. વન ઇઝ અનફેથફુલનેસ, સેકન્ડ ઇઝ પ્રેયરલેસનેસ એટલે કે પ્રભુથી દૂર હોવું કે પ્રાર્થનાનો અભાવ કે અછત, બોર્ડમ કંટાળો આવી જવો, અનઇક્વલી યોક્ડ, ફોર્થ વિચ ઇઝ કે ભાઈ અનબિલીવર સાથે મેરેજ થયા હોય ક્યાં તો પછી અનબિલીવર સાથે મેરેજ કરવાની ઈચ્છા હોય. સો અનફેથફુલનેસ, ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા એન્ડ ટુ ડુ જસ્ટિસ ટુ ઓલ ધ ક્વેશ્ચન્સ મેં એ લોકોને ક્લબ કરીને આ રીતે 2 ક્વેશ્ચન્સ ઈચ શેર કર્યા છે અંડર ઈચ ટોપિક. તો પહેલું આપણું છે હાઉ ડુ વી ફોરગીવ અવર પાર્ટનર અવર સેલ્વ્સ ઇન બ્રોકન અનફેથફુલ રિલેશન. અને બીજું છે કે હાઉ ટુ સ્ટે ફેથફુલ ટુ ગોડ ઇન ટાઈમ્સ ઓફ ડિફિકલ્ટીઝ of relationship and also staying normal with your partner in those times. એટલે એક તો ફોરગિવનેસની બાબત છે, હાઉ ટુ ફોરગીવ યોર પાર્ટનર. જો તમને રિલેશનશિપ એવું લાગી રહ્યું હોય કે હવે તૂટી રહી છે, બહુ થીગડા માર્યા પણ આગળ જઈ શકાય એવું છે નહીં એવી પરિસ્થિતિ, વોટ ટુ ડુ ધેન. અને બીજું છે કે પ્રભુને કેવી રીતે ફેથફુલ રહીએ જ્યારે ડિફિકલ્ટીઝ લાઈફમાં આવી જાય. અને એઝ આઈ સેડ કે every marriage under the sun goes through difficulties. અને જે એક મેઇન વસ્તુ આપણે જોઈએ છે કે જે એક મેઇન બાબત ઉભરાઈને આવતી કે મજા નથી આવતી, હવે મજા નથી આવતી. આ ઉદાહરણ હું એક આપવા માંગુ એટલે એક જસ્ટ એક એનેક્ડોટ આપવા માંગુ છું અને આ કદાચ મેં અમુક વાર પહેલા બી શેર કર્યો છે. સો તમે સાંભળ્યું હશે મારા મોઢે કે મારો ભાઈ જ્યારે એની ફર્સ્ટ જોબમાં ગયો ત્યારે એ લોકોને બહુ શોષણ કરતા હતા અને 12 કલાક જોબ કરાવે ને એવું બધું. ને પછી એ લોકોને ખાલી દિવસમાં 2 વાર કંઈક કિટલીની ચા આપે. તો પેલો છોકરો કિટલીની ચા આપવા આવે ત્યારે આ લોકોને બિલકુલ ગમે નહીં. અમુક વાર ઠંડી થઈ ગઈ હોય તો કે મજા નથી આવી રહી, એમ ચા બહુ ઠંડી થઈ ગઈ છે. તો પેલો કિટલી વાળો જે છોકરો હોય એ કે સાહેબ આમાં મજા આવે નહીં, લેવી પડે. તો મેરેજમાં બી અમુક વાર એવું થતું હોય છે કે મજા આવે નહીં, લેવી પડે કે પછી રીઝન્સ શોધવા પડે ટુ મેક ઇટ જોયફુલ. હોશિયા શું કહે છે? સો લેટ્સ કમ્પેર ધીઝ 2 વર્સીસ. હોશિયાને તો પ્રભુએ પહેલેથી જ એવું કીધું કે ગો ગેટ મેરીડ ટુ એન અનફેથફુલ વુમન. અને આપણે ક્વિકલી જોવા માંગીએ છીએ હોશિયા 3:2 and we'll compare it with Hosea 2:14. તો હોશિયા 2:14 આપણે પહેલા જોઈએ તો કહે છે કે therefore behold I will allure her, will bring her into the wilderness and speak comfort to her. હોશિયા કહે છે કે સારું પ્રભુ, વાંધો નહીં, હું એને મારી પત્ની બનાવીશ અને I will bring comfort to her. અને પછી આપણે આગળ જોઈએ હોશિયા 3 અને 2 તો એમાં કહે છે કે so I bought her for myself for 15 shekels of silver and 1.5 omers of barley. એટલે કે એણે પૈસા આપી અને જે કંઈ બી એ વખતનું સ્ટાન્ડર્ડ એ હશે, because she was into harlotry, she was a prostitute, હોશિયાની વાઇફ. હોશિયાએ પૈસા આપીને એને ખરીદી, જે આપણે લાસ્ટ ફ્રાઈડે આપણે જે મૂવી જોયું એમાં પણ આપણે જોયું હતું. તો અનફેથફુલનેસ ઇઝ ડિફિકલ્ટ ટુ ડીલ વિથ, આઈ અગ્રી, બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. કેમ કે એક જ બાબત છે which should keep us going or which should help us to keep going, અને એ છે કે
Why do you want to be in this marriage? Do you want to be in this marriage because the society says so, your parents say so, or you don't want to spoil your image or your family's name or honor? કે પછી તમારા હસબન્ડ તમને કહી રહ્યા છે કે ભાઈ હું અનફેથફુલ છું બટ આઈ એમ નોટ ડિવોર્સિંગ યુ, આઈ સ્ટીલ વોન્ટ ટુ બી વિથ યુ, એ બાબતના લીધે? કે પછી તમને પોતાનું કંઈક એ થઈ રહ્યું છે કે મેં આટલી મહેનત કરી જ છે આ મેરેજમાં, લોહી ઉકાળા કર્યા છે, આઈ હેવ ગિવન માય બ્લડ એન્ડ સ્વેટ, તો આઈ જસ્ટ સ્ટીક અરાઉન્ડ? કે પછી ઇઝ ઇટ ફોર ગોડ? Because right now particularly we are talking about Christian marriages, અને Christian marriageમાં જે vows આપણે exchange કરીએ છીએ that is between us, our husband, obviously, but it's also with God in the center, is the center pillar of our marriage. તો પ્રભુની નજરમાં જો એ ખોટું છે કે પ્રભુ આપણને નથી કરવા દેવા માંગતા, તો prayer is the only solution which can bind this brokenness, which can change the unfaithful partner into a faithful partner. અને આ બહુ જ ક્લીશે લાગશે કે વોટ ન્યૂ આર યુ શેરિંગ સોનુ, આ બાબત તો અમને ખબર છે, પણ પ્રેયર ચેન્જીસ એવરીથિંગ, પીરિયડ. અને એ જ એક સનાતન સત્ય છે. આપણે જે ગીત સાંભળ્યું, બહુ સુંદર ગીત હતું કે God is good all the time he is good, and through the darkest night his light will shine. And if God has brought you into this marriage, then God will see you through. It will require a great amount of patience, it will require a great amount of courage, but we have seen tables turning in people's lives. આપણે SICમાં, આપણા પ્રાર્થના ગ્રુપમાં, જો તમે પ્રેયર ગ્રુપમાં ઇન્વોલ્વ હો તો you would know. If you are talking to sisters, you would know that we have seen lives changing through prayer. અને પ્રભુ અનફેથફુલ પાર્ટનર્સને ફેથફુલ બી કરે છે, અને પ્રભુએ તૂટવાની આરે આવેલા મેરેજીસને જોડ્યા બી છે. અને હોશિયાના એક્ઝામ્પલમાંથી આપણે શીખી શકીએ કે રિલેન્ટલેસલી he kept praying, અને he kept believing that God will turn this around for him, and he did. Okay. બીજી બાબત છે પ્રેયરલેસનેસ. પ્રાર્થનાનો અભાવ કહી શકીએ, ક્યાં તો પછી ઈશ્વરથી દૂર થઈ જવું કે થઈ ગયા છે એવું કહી શકીએ. ઈશ્વરનું ના હોવું તમારી રિલેશનશિપમાં કે તમારા મેરેજમાં. How to stay connected with God while you both are believers but are struggling with the marital, financial and worldly struggles. That is one question. બંને જણા બિલીવર્સ છે, પ્રભુમાં માને છે, પ્રાર્થના કરે છે, એવું લેટ્સ અઝ્યુમ કે પ્રાર્થના બી કરે છે, બાઇબલ બી વાંચે છે, પણ પછી જ્યારે વર્લ્ડલી સ્ટ્રગલ્સ ટેક ઓવર, જ્યારે વર્લ્ડલી બાબતો કે ફાઇનાન્શિયલ કોન્સ્ટ્રેન્ટ્સ આવે છે, તો ત્યારે પ્રભુ સાથે કનેક્ટેડ રહેવું એ અઘરું થઈ જાય છે. અને બીજું છે, is it appropriate to pray and ask for a partner that has qualities which I have desired, or should I totally put everything on God? So એક એક કરીને પ્રશ્ન લઈએ. બે પ્રશ્ન થોડા અલગ છે, પણ પ્રાર્થના પર બેઝિકલી બેઝડ છે, so I have clubbed them together. તો પહેલો પ્રશ્ન આપણે લઈએ કે how to stay connected with God while you both are believers but are struggling with marital, financial and worldly struggles. Same, પ્રાર્થના કરું. Even if you are married to a believer and you feel like એ પ્રભુને ઓળખે છે, હું પ્રભુને ઓળખું છું, એ એની રીતે ઓબ્વિયસલી પ્રાર્થના કરતો હશે, હું મારી રીતે કરું જ છું, અમે બંને બી ચલો એઝ અ કપલ અમુક વાર પ્રાર્થના કરીએ છીએ સાથે, તો દેટ ઇઝ મોર દેન ઇનફ એવું લાગે. પણ I have seen and I have witnessed, sisters, the miracles of couple quiet time. જ્યારે અમારા નવા મેરેજ થયા, તો I don't remember because it was a long time ago, it feels now, કે અમે સાથે પ્રાર્થના રોજ કરતા હતા કે એવરી કોલમાં કરતા હતા, કદાચ ના. અને પેલું એક હોય ને કે યુ હેવ બીન સિંગલ ફોર સો લોંગ, સો તમને એવું થાય કે બસ હવે મારા મેરેજ થાય, પ્રભુ તમે કરાવો મારા મેરેજ, આપણે પ્રાર્થના કરીને પછી જ્યારે તમારું નક્કી થઈ જાય તો સડનલી ગોડ ટેક્સ બેક સીટ, અને પછી તમને એવું થાય કે પ્રભુ તો છે જ ને, પ્રભુએ તો કરાયું જ છે, સો હી વિલ અન્ડરસ્ટેન્ડ.
The same applies to a happy marriage phase. When you are in a happy marriage, you feel like Prabhu to છે ને, he knows. Why do I need to go on my knees with my husband, or why do I need to do a couple quiet time? So અમે બંને પ્રાર્થના અમુક વાર સાથે જેવી રીતે જમતા કરીએ કે પછી સૂતા પહેલા કરીએ, એવી રીતે કરતા હતા. બટ ધીરે ધીરે અમે સ્ટાર્ટ કર્યું કે સાથે પ્રાર્થના કરીએ, કે સાથે બાઇબલ રીડિંગ કરીએ. તો મને એક ટેવ હતી કે હું ડેલી બ્રેડ વાંચતી હતી. સો આઈ ઇન્વાઇટેડ માય હસબન્ડ ટુ જોઈન મી, કે ચલો આપણે ડેલી બ્રેડનું સાથે કરીએ. તો ઘણા વર્ષો મેં ડેલી બ્રેડનું સાથે કર્યું. ધીમે ધીમે અમુક વખત મને એવું બી થાય કે ઇફ આઈ પ્રપોઝ હિમ કે ચલો આપણે ઘૂંટણે જઈને પ્રાર્થના કરીએ, બંને ક્રિશ્ચિયન, બંને બિલીવર્સ, બંને પ્રાર્થના પણ કરતા હતા સાથે, પણ એવું થાય કે જો હું એમને એવું કેવી રીતે કમ્યુનિકેટ કરું કે ચલો ને આપણે ઘૂંટણે જઈને પ્રાર્થના કરીએ, ચલો આપણે છે ને સવારના પોરમાં પહેલું જ કપલ ક્વાઇટ ટાઈમ કરીએ. તો કદાચ એમને એવું થશે કે આ થોડું સેલ્ફ રાઇચિયસનેસ એક ફ્લોન્ટ કરી રહી છે, કે હા આ બહુ મોટી જાણા અને પ્રાર્થના બહુ કરતા આવડતું હોય કે એ આવું પ્રપોઝલ લઈને આવે છે. મને એવી એક ફિયર હતો, એટલે હું અમુક વાર મારા હસબન્ડને રીતે અપ્રોચ નથી કરી શકતી. બટ ગ્રેજ્યુઅલી વી પ્રેડ, આઈ પ્રેડ, અને અમે કરતા થયા, કપલ ક્વાઇટ ટાઈમ કરતા થયા. વી પ્રે ઓન અવર નીઝ એવરી સિંગલ ડે, વી હોલ્ડ ઈચ અધર્સ હેન્ડ, અને અમે પ્રાર્થના કરીએ છીએ. અને મારી એવી બહુ જ ઈચ્છા હતી કે મારા હસબન્ડ પણ એમનું અલગથી ક્વાઇટ ટાઈમ કરે, નોટ જસ્ટ રિલાય ઓન મી કે હું પ્રાર્થના કરું છું, સો દેટ ઇઝ મોર દેન ઇનફ કે અમે બેઉ સાથે પ્રાર્થના કરીએ છીએ. અને આઈ કેપ્ટ પ્રેઇંગ ફોર ઇટ, એન્ડ નાવ અમે અમારું કપલ ક્વાઇટ ટાઈમ પતાવીએ પછી હી ડઝ હિઝ ઓન ક્વાઇટ ટાઈમ. અમે જ્યારે એઝ અ ફેમિલી એમના મધર સાથે રહેવા જઈએ કે એવું થાય, ત્યારે બી હમણાં વચ્ચે જ્યારે કોવિડનો સમય હતો ત્યારે ઘણા 2 years જેવું ઓલમોસ્ટ, ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે અમે અમે ત્રણેય જણા 2 વર્ષ સળંગ એકબીજાની સાથે રહ્યા. અને જ્યારે અમે શરૂ કર્યું ત્યારથી જ આઈ ઇન્ટ્રોડ્યુસ કે ચલો આપણે છે ને રોજ એઝ અ ફેમિલી પ્રેયર કરીએ, આપણે ઉપલી મેળી વાંચીએ અને પ્રાર્થના કરીએ. આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા બધાના ફેમિલીનો ઇટ્સ અ નોર્મલ પાર્ટ ઓફ યોર ફેમિલી. પણ અમે એ રીતે શરૂ કર્યું, અને પછી અમુક વખત એવું થાય કે એકબીજાની સાથે કંઈક નાની મોટી કંઈક ટસલ થઈ હોય કે આર્ગ્યુમેન્ટ્સ થઈ હોય. અમુક વાર એવું બી થાય કે અમે બોલ્યા ના હોય એકબીજાની સાથે, હું કે મારા હસબન્ડ કે મારા મધર ઇન લો, પણ તો બી અમે રેગ્યુલર સવાર પડે એટલે કે ભાઈ ચલો બાઇબલ વાંચી લેવું છે, ઓપલી મેડી વાંચી લેવી છે, આવી રીતે બી વાત કરતા કરતા વાંચી લઈએ. અને ત્રણેયને એમ તો થાય કે ભાઈ થોડુંક ગિલ્ટી ફીલ તો થાય કે કંઈ બી હોય આપણે વાંચી તો લઈએ, પછી પ્રભુનું મન રાખવા કે પ્રભુની નજરમાં આપણે ખરાબ ના લાગે. સો ઇવન ઇફ યુ ફીલ લાઈક જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ, બટ ડુ ઇટ, મેક ઇટ અ રેગ્યુલર પાર્ટ ઓફ યોર લાઈફ. અને ઇટ્સ લાઈક ધ ટ્રાયંગ્યુલર એક્ઝામ્પલ ઓફ અ ટ્રાયંગ્યુલર, કે ભાઈ તમે છો, તમારા હસબન્ડ છે, બટ યુ બોથ આર કનેક્ટેડ ઓનલી થ્રુ ગોડ. સો ઇફ ગોડ ઇઝ the foundation of your marriage, and every day when we pray, this is one thing that we pray, that God, we surrender our marriage into your mighty hands, we take upon your holy blood on our marriage and seal it with the name of Jesus. અમે પ્રાર્થના કરીએ કે remove any traces of temptation, selfish urges from ourselves, and કોઈ પણ 7 deadly sins ના જે traces છે, sloth, wrath, gluttony, greed, pride, envy or lust, એ તમે અમારામાંથી remove કરો પ્રભુ. Help us to practice, help us to imbibe, help us to experience the fruit of the Spirit, love, joy, peace, gentleness, humbleness, goodness, faithfulness, and self-control. અને દૈનિક પ્રાર્થનામાં આ બંને બાબતો વિશે અમે પ્રાર્થના કરીએ જ છે. સો ઇન્ક્લુડ ધોઝ અમેઝિંગ થિંગ્સ, અમેઝિંગ બ્લેસિંગ્સ કે જે બાઇબલમાં ઓલરેડી આપણને આ ફ્રૂટ ઓફ ધ સ્પિરિટના ફોર્મમાં આપેલા છે. જાબેઝની પ્રાર્થના આપેલી છે, ઘણી બધી એવી પ્રાર્થનાઓ આપેલી છે કે જે તમે યુ કેન ઇન્ક્લુડ ધેમ એઝ અ પાર્ટ ઓફ યોર ડેલી પ્રેયર્સ. એક બીજી બી પ્રાર્થના હોશિયામાંથી આપણે આગળ જતા જોવા માંગીએ છીએ. સો that is the answer for the first question. And for the second question, is it appropriate to pray and ask for a partner that has qualities which I have desired? Obviously, of course, પ્રાર્થના કરવાની.
તમે બધું પ્રભુને સરેન્ડર કરો, બધું જ બરોબર છે, પણ તમારી પાસે કશું પ્રભુ પાસે લઈ જવા માટે તો હોવું જોઈએ ને. આઈ હેડ અ લોંગ લિસ્ટ. આમ હોય, આ હાઈટ હોય, આ રીતનું જોબ હોય, આ સેલરી હોય, આમ કરતા હોય, આ કરતા હોય. આઈ હેડ અ ફૂલ લોંગ લિસ્ટ. અને 20 થિંગ્સમાંથી મને એવું હતું કે એટલીસ્ટ 4 વસ્તુઓ કે 5 વસ્તુઓ બી ટીક ઓફ થઈ જાય ને. પહેલા 20 માંથી એવું હતું કે 18 થઈ જાય. પછી બહુ ટાઈમ સિંગલ રહ્યા તો એમ થયું કે ચલો થોડુંક આમ તેમ માંડવાલી કરીએ તો કે પ્રભુ 15 વસ્તુઓ બી હશે ને તો બી હું હા પાડી દઈશ. બસ ચલો પ્રભુ 10 વસ્તુઓ હશે, 5 વસ્તુઓ હશે, 4 વસ્તુઓ હશે તો બી હું હા પાડી દઈશ પ્રભુ. અને એઝ યુ ડ્રો નિયર અને વેન ગોડ શોઝ યુ ધ રાઇટ પર્સન, તો પછી તમને એવું લાગે કે કેટલા બધા અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન હતા. કેમ કે જેની એકદમ એક્ઝેક્ટલી જરૂર હતી એ તો પ્રભુ ઓફર કરી જ રહ્યા છે. જેમ કે જ્યારે મેં મારા હસબન્ડ સાથે ફર્સ્ટ ટાઈમ વાત કરી તો એક બાબત મારી એક મેઇન હતું વિચ વોઝ એટ ધ ટોપ ઓફ ધ લિસ્ટ કે આ હોવું જોઈએ. ટોપ ઓફ ધ લિસ્ટ હતું કે હી શુડ બી અ બિલીવર, અને જો પ્રભુ અમને મિનિસ્ટ્રીનું કોલિંગ આપે તો અમે મિનિસ્ટ્રી સાથે કરી શકીએ. અને જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ વાત કરી ત્યારે અમે બહુ બધી વાતો કરીને એમણે મને એક બાબત કીધી કે એક વાત હું બહુ સ્પષ્ટ તને કહેવા માંગુ છું, તો કદાચ તને એવું લાગે કે ફર્સ્ટ ટાઈમમાં કોણ આવી વાત કરે, પણ હા હું બહુ સારી જોબ કરું છું, હા મારું સેલરી સારી છે, બધું બરોબર, પણ મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે અને જો પ્રભુ મને ગમે ત્યારે કોલિંગ આપશે અને કહેશે કે તું આ બધું છોડી દે તો હું છોડી દઈશ, તો તું ત્યારે બી મારો સાથ નિભાવીશ. અને મેં કીધું આજ તો જોઈતું હતું, ધીસ ટિક્સ ઓફ ધ લિસ્ટ, મારે બાકીનું કશું નથી જોવું, ધીસ ટિક્સ ઓફ ધ મેઇન બોક્સ એટ ધ ટોપ, અને ધેટ્સ ઓલ. અમારા લગ્નના ઘણા વર્ષો સુધી, ઇવન ટિલ ડેટ, આઈ ડોન્ટ નો વોટ હી અર્ન્સ, આઈ ડોન્ટ નો હિઝ સેલરી, મેં કદી પૂછી નથી. આઈ એમ બીંગ પ્રોવાઇડેડ ફોર, એવરીથિંગ ઇઝ ટેકન કેર ફોર, અને જરૂર નથી રહી. સો આ સેકન્ડ ક્વેશ્ચન માટે પર્ટિક્યુલરલી આઈ વુડ સે યસ, go to God with a list and God will gradually teach you and show you through the guidance of the Holy Spirit કે કઈ બાબતો અનરિયાલિસ્ટિક છે, કયા એક્સપેક્ટેશન્સ અનરિયાલિસ્ટિક છે, અને he will eventually give you what you need, not what you want. હોશિયા 3 અને 1 માં આપણે ક્વિકલી જોઈએ. હોશિયા 3 and 1. Then the Lord said to me, go again, love a woman who is loved by a lover and is committed adultery, just like the love of the Lord for the children of Israel, who look to other gods and love the raisin cakes of the pagans. So, પ્રભુ હોશિયાને જ્યારે હોશિયા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ એને કહે છે કે you go and marry an unfaithful woman. Go and take a woman as your wife who will not love you, who will be away from you, but he was still willing to marry her. Obviously, God in his right mind, અત્યારે આપણને આવું કહેવાના નથી. Let's assume કે નથી કહેવાના, બરોબર? But still, obviously તમે લિસ્ટ બનાવો, obviously તમે પ્રાર્થના કરો, પણ if God is offering you what you need, maybe to build your character, maybe to bring you closer to him, maybe to make you an example of amazing, unwavering faith among other people. જો પ્રભુ એના માટે કરી રહ્યા છે તો are you willing to surrender yourself to him? Should I totally put everything on God? એ પ્રશ્નનો આન્સર આ જ છે. You should put totally everything on God, but are you willing to? Are you ready to accept what he is going to offer you? Let's move on to the next point, unequally yoked. Can an unbeliever be a match for a believer? Will it be in God's will? અને બીજો પ્રશ્ન છે કે I am married to an unbeliever and most of the times I lose my patience. What can be done about this? Yes, I pray for my behavior, which is the main reason. And I can see sometimes that my partner is not interested in talking about it. પહેલો પ્રશ્ન છે, can an unbeliever be a match for a believer? Will it be God's will? હોશિયાને પ્રભુએ કીધું કે તું આ પ્રોસ્ટિટ્યુટ ની સાથે લગ્ન કર.
a woman who is in harlotry, who is going to be an adulterous woman, unfaithful woman, અને એણે એની સાથે લગ્ન કર્યા. પણ જો તમે હોશિયાના કેસમાં obviously God told him. Is God telling you to marry an unbeliever? કે પછી you have fallen in love with an unbeliever and you want to marry him, અને તમે બંધ બેસતું પાઘડી પહેરી રહ્યા છો કે જો હોશિયા સાથે એવું થયું તો કદાચ મારી સાથે બી પ્રભુ. અને કેમ મેં ઘણી બધી વાર આ કાઉન્સેલિંગમાં જોયું છે કે વેન આઈ કાઉન્સલ યંગ ગર્લ્સ and if they are in a relationship with an unbeliever, they say કે પણ પ્રભુને તો ગમવું ના જોઈએ, પ્રભુને તો એવું ના થાય કે હું એક બીજા ફેથમાંથી વ્યક્તિને લાવીને પ્રભુમાં લાવી રહી છું, તો પ્રભુ should all the more be willing to make him a believer. એવું પ્રભુ કેમ ના કરે? પણ obviously that is the figment of our imagination. That is not how God works. એટલે if you are yoked with an unbeliever, Paul બહુ clearly કહે છે કે you should not be yoked with an unbeliever, unequally yoked. જો farmer એક ફિલ્ડમાં ખેડૂત ખેતી કરતો હોય અને ખેડતો હોય તો એ હળ ઉપર ઓબ્વિયસલી એક બાજુ બળદ અને એક બાજુ ગધેડું કે એવું નહીં બાંધે, બે બાજુ બળદ જ બાંધશે તો જ એ ખેડી શકશે અને તો જ એ ગાડું આગળ વધે. So if in your consciousness, if you are a believer, in your consciousness you know that this is wrong, then don't put it on God. Don't manipulate spiritually and ask him to make it happen for you, for your own sake. એટલે can an unbeliever be a match for a believer? If it's in God's will, if God is asking you to do it, if you are 100% sure that this is through the Holy Spirit, then it's between you and God. પણ આપણે બહુ સ્પષ્ટ જોઈએ છે કે બાઇબલ શું કહે છે. For the second question, now you are already married to an unbeliever. You are already in a marriage, so you are a Christian wife. Even if he is not a Christian, or even if he is not a believer, you are a believer wife. So it is your duty to be a wife to him. જે ક્રિશ્ચિયન વાઇફ પાસેથી રિક્વાયર થાય છે, કે જે બાઇબલ રિક્વાયર કરે છે, you have to adhere to all those duties. અને yes, I lose my patience, કે I pray for my behavior, એ જે બાબત છે એમાં are you losing your patience because you think God is delaying it? Are you losing your patience because you have pressure from your parents or from your pastor, or from your community, કે ભાઈ આટલો સમય થઈ ગયો, why is he not becoming a believer? But it's not switch on switch off. આપણને ખબર છે આપણે ખ્રિસ્તી ફેમિલીમાં જન્મ લીધા પછી બી પ્રભુ પાસે ઇન્સ્ટન્ટલી તો નતા આવી ગયા ને. We also had a moment when we realized that we need God, and then we accepted him as our savior. So for that person, it's all the more difficult. તો એ પેશન્સ રાખવી અને પ્રાર્થના કરવી એ બહુ જરૂરી છે. ડોન્ટ બ્રેક યોર મેરેજ. ડોન્ટ થિંક કે અનઇક્વલી યોક્ડ કીધું છે તો પછી આ તો ભૂલ થઈ ગઈ, લેટ મી રેક્ટિફાઈ ઇટ. નો, યુ કાન ગો ઇન ધ પાસ્ટ એન્ડ રેક્ટિફાઈ ઇટ, બટ પ્રે અબાઉટ ઇટ. And obviously God has it all planned, and in his time he will make it happen. Being patient is not something that we can do on our own. As humans આપણને ખબર છે કે આ બહુ ચેલેન્જિંગ છે, આપણે નથી કરી શકતા, પણ એ પ્રભુની કૃપાથી જ પોસિબલ થાય છે. I mentioned a prayer earlier કે અલગ અલગ પ્રાર્થનાઓ બાઇબલમાં મેન્શન થઈ છે જે તમે કરી શકો છો, અને એમાંથી આ એક છે હેજ ઓફ થોર્ન્સ પ્રેયર, જે હોશિયા. હવે આપણે ડિટેલમાં બધા રેફરન્સીસ નહીં વાંચીએ, વિલ મૂવ ઓન ક્વિકલી ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ. પણ હોશિયા 2:6 અને 7માં કહેવામાં આવ્યું છે કે હોશિયા પ્રાર્થના કરે છે એની વાઇફ માટે, હેજ ઓફ થોર્ન્સ. અને એ ક્વિકલી આપણે તો પણ વાંચી જ લઈએ. ઓકે, 6ઠી કલમ, હોશિયા 2, 6ઠી કલમ. Therefore, behold, I will hedge up your way with thorns and wall her
in, so that she cannot find her path. She will chase her lovers, but not overtake them. Yes, she will seek them, but not find them. Then she will say, I will go and return to my first husband, for then it was better for me than now. આ પ્રાર્થના ઘણા બધા લોકો અત્યારે who feel like their spouse or their husband, their partner is away from God or have they left them, કે એ લોકોના મેરેજીસમાં કઈ રિફ્ટ આવી ગઈ હોય કે કંઈક પ્રશ્નો આવ્યા હોય, તો આ પ્રાર્થના ઘણા બધા લોકો કરતા હોય છે. I would also recommend that you can start praying this prayer, કે પ્રભુ એ વ્યક્તિ તમારા પાસે આવ્યા વિના એની પાસે કોઈ છૂટકો જ ના હોય એવી પરિસ્થિતિ ઊભો કરો. હેજ ઓફ થોર્ન્સ ઇઝ લાઈક એકદમ સ્મૂધ રસ્તાના બદલે કાંટાળ રસ્તો કે અનઇવન રસ્તો, જે પ્રોવર્બ્સ 15 અને 19 માં બી મેન્શન કર્યું છે. યુ કેન નોટ ઇટ ડાઉન એન્ડ દેન યુ કેન લુક એટ ધ બાઇબલ વર્સ લેટર ઓન. અને આ પ્રાર્થના કરી શકાય છે કે પ્રભુ એમનું પાથ જ એવો બનાવી દો કે એ તમારી પાસે આવ્યા વિના રહી ના શકે. ઓબ્વિયસલી ઇટ્સ નોટ અબાઉટ પ્રેઇંગ હાર્મ ઓવર ધેમ, પણ એ લોકો કંઈક ખોટું કરવા જાય તો બી પ્રભુ એમને રોકી લે ના કરી શકે અને પ્રભુ પાસે પાછા આવે. સો ઇટ્સ અ ગુડ પ્રેયર and you can implement as a part of your daily prayers. The last is boredom intolerance. જે પ્રશ્નો આયા એ બધા પ્રશ્નોમાંથી એક ખાલી આ એક ફ્રેઝ જ હતો, bored in marriage. And it got me thinking કે maybe this person has reached a point કે જ્યાં એમને હવે આગળ કંઈ જ નથી દેખાઈ રહ્યું. And this is the last conclusion that they have arrived at, કે bored in marriage. અને બીજો પ્રશ્ન છે importance of standing up for yourself, saying no and not letting anybody disrespect you and your self respect. આપણે જે બધા ટોપિક્સના ઓપ્શન્સ આપ્યા હતા એમાં હતું facing verbal physical abuse in marriage and relationship, અને હોશિયા 11, 8 અને 9 લેટર આપણે ક્વિકલી વાંચી લઈશું. પણ આ બાબતમાં હું ખાલી એ જ કહેવા માંગુ છું કે when it comes to abuse, if the abuse is life threatening, so obviously the first thing is to not live with that person, because you are in constant danger. I have seen cases when I counsel કે બહુ લાઈફ થ્રેટનિંગ એવા અબ્યુઝમાં સિસ્ટર્સ રહી ચૂકી હોય છે કે બહેનો રહેતી હોય છે ને પછી એમના માટે બહુ અઘરું થઈ જાય છે, સેફટીના પ્રશ્નો થાય છે. તો એવા પ્રશ્નમાં ઓબ્વિયસલી ટુ મૂવ આઉટ ઓફ ધેટ અનસેફ એરિયા કે અનસેફ હાઉસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. To seek help is important. But verbal abuse માં બી obviously બહુ ongoing હોય તો એના માટે એક સ્ટેપ લેવો જરૂરી છે. પણ આ જે એક ઇનટોલરન્સની ભાવના છે કે not putting other before yourself, કે not putting your partner before yourself, that is the root cause of all evil. કે પણ મારી ખુશીનું શું, પણ હું આટલું કરું છું તો એ કેમ નહીં. we know that we are two different people, we are two different identities, we are two different manufacturing products. ઓબ્વિયસલી પ્રભુએ આપણને બનાવ્યા છે પણ બંનેનું વાયરિંગ અલગ છે. But if he has brought us together, that is for a reason, because we complement each other with God's grace and with God's presence in the marriage. So don't give in to any worldly things. Bible શું કહે છે? Is Bible asking you to love? કેમ કે પ્રભુ ઈસુ જે આપણે આગળ જોયું, પ્રભુ ઈસુ પછી છેલ્લે જ કન્ક્લુડ કરે છે કે બધો જ લો, બધા નિયમો, બધા કમાન્ડમેન્ટ્સ એક જ બાબત પર આવીને ઉભા રહે છે કે લવ યોર નેબર એઝ યોર સેલ્ફ, એન્ડ યોર નેબર કેન બી યોર હસબન્ડ. કેમ કે તમે વાઉઝ લીધા, તમે મેરેજ કર્યા, તમે મેરિટલ એ કમિટમેન્ટમાં કોવેનન્ટમાં આગળ વધ્યા, તો એ પ્રભુની ઈચ્છામાં હતું અને તમે પણ હોશો હવાસમાં જે ડિસિઝન લીધું. સો આર યુ પુટિંગ him before you at times, or do you think that it's all about your happiness? So એ પણ એક પ્રશ્ન છે. અને if you think that you have done your best but it's still not working out, તો obviously આપણે કીધું કે પ્રાર્થના કરીએ. And then there are Christian marriage counselors as well. Seek their help. Counseling is not the solution, but it's the step to the solution, so it can be really helpful.
અને હોશિયા 11:8 અને 9 માં આઈ એમ રિયલી સોરી, આઈ નો વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ, સો હું આ બધી કલમ 8 અને 9 બેઉ નહીં વાંચું, પણ હું ખાલી એ જ કહેવા માંગુ છું કે પ્રભુ કહે છે કે હાઉ કેન આઈ ગીવ યુ અપ એફ્રાઈમ, હાઉ કેન આઈ હેન્ડ યુ ઓવર ઇઝરાયલ, હાઉ કેન આઈ મેક યુ લાઈક Adam, how can I set you like Zeboim? My heart churns within me. My sympathies is stirred. I will not execute the fierceness of my anger. અને આગળ પ્રભુ કહે છે કે હું કઈ રીતે તને તર છોડી દઉં, હું તને કઈ રીતે મૂકી દઉં. અને વી નો વી હેવ બીન ફેથફુલ અનફેથફુલ ટુ ગોડ. વી નો મનમાં આપણે જાણીએ છીએ કે પ્રભુની ને આપણી રિલેશનશીપને જો બોરિંગ બનાવી હોય તે આપણે બનાવી છે. બીકોઝ ધ ફ્લો ઓફ હિઝ બ્લેસિંગ્સ એને અમુક વાર આપણે પોતે બ્લોક કરી દે છે, બીકોઝ વી ડોન્ટ ટેક ધેટ એક્સ્ટ્રા સ્ટેપ ટુ ગો ટુ હિમ ઇન પ્રેયર. પણ પ્રભુ કહે છે કે હું તને કેવી રીતે છોડી દઉં. તો જો તમે હોશો હવાસમાં એ કમિટમેન્ટ આપી, એ વાઉઝ લઈને પછી પ્રભુની હાજરીમાં મેરેજ કર્યા છે, તો ડોન્ટ ગીવ ઇટ અપ. યુ કેન ઓલવેઝ મેક ઇટ વર્ક. You can always walk an extra mile. If you have given so much into it up until now, then don't give it up now. આગળ તમે પ્રભુના હાથમાં સોંપીને અને કાઉન્સિલર્સની હેલ્પ લઈને કે એ રીતે પણ you can always make it work. So if there is a possibility, if there is a chance, give it a shot and do try to make it up. Finally, concluding very quickly, takeaway points. God never said, follow your heart. આ બધા જ પ્રશ્નો ત્યારે ઊભા થાય છે જ્યારે અમુક જે વર્લ્ડલી બાબતો છે ને એને આપણે બહુ જ એઝ અ ગોલ, લાઈફ ગોલ એ કરી દેતા. બીકોઝ વી લિસન ટુ સાધુ બાવાઓને અમુક વાર આપણે સાંભળતા હોઈએ છીએ. બિંગ અ ક્રિશ્ચિયન, આઈ ડોન્ટ નો વાય, અમુક વાર આપણે મોટિવેશનલ સ્પીકર્સને સાંભળતા હોઈએ છીએ અને પછી આપણને એવું થાય છે કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ, બટ ઇટ્સ નોટ. તો ગોડ નેવર સેડ, કે જીસસ નેવર સેડ, ફોલો યોર હાર્ટ. He said, follow me because the heart is deceitful about all things and desperately wicked. તમારું હૃદય તમને હંમેશા પાપ તરફ જ દોરી લઈ જશે. Don't follow your heart. Follow the guidance and the voice of the Holy Spirit. Be true to yourself. એક બીજી myth છે, be true to yourself. God never said be true to yourself. પ્રભુ ઈસુ તો કહે છે કે I am the truth, I am the way and I am life. અને કે જે whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me. આ એક સેલ્ફ રિફ્લેક્શન માટેના પોઈન્ટ્સ છે. બીજું છે બિલીવ ઇન યોર સેલ્ફ. આ એક ફ્રેઝ આપણે બહુ સાંભળતા હોઈએ છીએ, પણ બાઇબલ નેવર સેઝ બિલીવ ઇન યોર સેલ્ફ. બાઇબલ સેઝ બિલીવ ઇન મી. અને નો વન કમ્સ ટુ ધ ફાધર બટ થ્રુ મી, એવું પ્રભુ ઈસુ કહે છે. ચોથું મિથ છે કે live your truth. તમારા સત્યને તમે જીવી બતાવો. ઓન ઇટ. પણ પ્રભુ ઈસુ કહે છે કે ટ્રુથ તો હું છું. I am the truth. And if you know me, you know truth, it will set you free. John 8:31-32. And the last is, as long as you are happy, that's all that matters. આ એક બહુ મોટું મિથ છે which we all have been living and we all feel like, oh, તો હોવું જ જોઈએ ને, as long as you are happy, that's all matters. ખુશી જ important છે. But these things, Prabhu Isu કહે છે, I have spoken to you that my joy may remain in you and that your joy may be full. આ બાબતો જે બેટિટ્યુડ્સમાં પ્રભુએ કીધી કે પ્રભુ ઈસુએ એમની મિનિસ્ટ્રી વખતે જે કંઈ બી એમના શિષ્યો સાથે શેર કર્યું ને જે આપણને સુવાર્તાઓમાં વાંચવા મળ્યું છે અને જે પ્રભુ આપણી સાથે વાત કરે છે એમાં એ જ છે કે પ્રભુનો આનંદ, તારણનો આનંદ. જો એ આનંદ આપણી સાથે હશે તો આપણું મેરેજ, આપણી જોબ, આપણી સોશિયલ લાઈફ, આપણી લાઈફ વિધિન અવર ફ્રેન્ડ સર્કલ, એવરીથિંગ વિલ બી જોયફુલ. જો એ આનંદ હશે તો. મેં એક જગ્યાએ બહુ સરસ એક સેઇંગ સાંભળ્યું હતું કે હેપીનેસ ડિપેન્ડ્સ ઓન હેપનિંગ્સ બટ જોય ઇઝ અ સ્ટેટ ઓફ બીઇંગ. હેપનિંગ્સ થશે, ઇવેન્ટ્સ થશે, ખુશીના, દુઃખના. ડોન્ટ રિલાય ઓન ધેમ કે ભાઈ મારો હસબન્ડ આવું આવું કરશે તો આઈ વિલ બી હેપી, આટલું આટલું થશે તો આઈ વિલ બી હેપી. મારા મેરેજમાં જ્યારે જ્યારે બી મેં વિચાર્યું કે ઇફ માય હસબન્ડ ડઝ ધીસ, જો પ્રભુ આ માણસે આવું કર્યું ને, પતી ગયું, આઈ એમ વોકિંગ આઉટ. જો આવું કર્યું, આઈ એમ વોકિંગ આઉટ. અને એવું અમુક વાર થાય, એવું બી થયું, એના પછી બી કશું થયું, એના પછી બી થયું.
But I stayed because I always looked back and I saw how silly I was, how unrealistic I was. And if I didn't give up, જો મેં ના give up કર્યું, તો I am witnessing those blessings now. જે પ્રેમ અને જે હૂંફ અને જે આનંદ હું એમની સાથે અત્યારે માણી રહી છું. જો મેં 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા એક મોમેન્ટરી એંગરમાં છોડી દીધું હોત કે તોડી દીધું હોત, તો આજે જે આશીર્વાદો તમે ઓલરેડી મારા માટે પ્લાન કર્યા હતા અને હું એક્સપિરિયન્સ કરું છું, એ મેં ગુમાવી દીધા હોત. So don't rely on happenings. Don't rely on momentary happiness, but rely on the joy that only comes through the Lord, and make God as the center pillar of your marriage. With that, I would like to conclude my sermon for today. Thank you for listening to me. God bless you all.